આજના સૌથી મોટા મુદ્દાની. ઘણા લોકોને આદત હોય છે કે જ્યારે પણ ટોયલેટમાં જાય ફોન સાથે લઈને જાય છે. તમને પણ આવી આદત નથી ને? જો હોય તો ચેતી જજો, કેમ કે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આવું લાંબા સમય સુધી કરશો તો ટેક્સ્ટ નેકની સમસ્યા થશે, જે આવનારા સમયમાં ડોકના દુખાવા અને પછી સોજા તરફ લઈ જશે. આપને કહી દઈએ કે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યુકેમાં 48% લોકો ગેજેટ્સના ઉપયોગના કારણે ગરદનમાં તીવ્ર દર્દ અને સોજા આવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તો ચીનના ગ્વાંગઝોમાં સદર્ન મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમના નિષ્કર્ષો પરના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ટેક્સ્ટ નેક એટલે કે મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડરને વધારવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે શા માટે ટોયલેટ પર બેસીને તમારા ફોન પર સ્ક્રોલ કરવાથી ટેક્સ્ટ નેક થઈ શકે છે. સ્વાભાવિક છે કે ટોયલેટમાં જ્યારે તમે મોબાઈલનો ઉપયોગ કરો ત્યારે તમારે માથું જરૂર કરતાં વધારે વાળવું પડે. મોબાઈલ જોતી વખતે તમને સમયનું ભાન રહેતું નથી, એટલા માટે ડોક નમાવાથી પહેલા દર્દ થાય છે અને પછી લાંબા ગાળે સોજા આવી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો શૌચાલયમાં 10 મિનિટ સુધી તેમના ફોનને જોતા હતા તેમની ગરદન જોખમી રીતે નમેલી હતી, જે અન્ય કરતાં ગંભીર જોવા મળી હતી. અગાઉના અભ્યાસો દર્શાવે છે કે યુકેમાં 48% જેટલા લોકો ગેજેટના ઉપયોગને કારણે ગંભીર ગરદનનો દુખાવો અને સોજો અનુભવી રહ્યા છે. યુકેમાં નાના બાળકો અને ટીનેજરો તેમના સ્માર્ટફોન સાથે દરરોજ સરેરાશ 3.75 કલાક વિતાવે છે અને પુખ્ત વયના લોકો મોબાઈલ ફોન જોવામાં પણ વધુ સમય વિતાવે છે. કેટલીક વાર તે દિવસમાં સરેરાશ 5 કલાકથી વધુ હોય છે, જેના કારણે તેણે ટેક્સ્ટ નેકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. માણસના માથાનું વજન લગભગ 5 કિલોગ્રામ છે. આ કરોડરજ્જુની ઉપરના ભાગ પર મૂકવામાં આવેલો ભાર છે, પરંતુ 30 ડિગ્રીના ખૂણા પર આ બળ વધીને 18 કિલોગ્રામ થઈ જાય છે. તે જ સમયે 45 ડિગ્રીના ખૂણા પર જેના પર ઘણા સ્માર્ટફોન વપરાશકર્તાઓ માથું રાખે છે, આ વજન વધીને 22 કિલો થઈ જાય છે, જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તમે આ સમસ્યાથી બચી શકો છો તે માટે તમારે ટોયલેટમાં ફોન સાથે લઈ જવાનું ટાળવું જોઈએ. સારી પોસ્ચર જાળવી રાખવા માટે માથું સીધું રાખો. મોબાઈલ વાપરતી વખતે દર 30 મિનિટે ગળાને આરામ આપો. ગળાની પેશીઓ માટે યોગ્ય કસરત કરો. લાંબા સમય સુધી ગળું ઝુકાવીને ન બેસો. સૂતી વખતે અથવા અનફિટ બેક સપોર્ટ સાથે મોબાઈલ વાપરવાથી બચો. ડોકની પેશીઓ પર વધુ ભાર ન આવે એ માટે યોગ્ય ઊંચાઈએ સ્ક્રીન રાખો. આ આદતો અપનાવવાથી ટેક્સ્ટ નેક અને અન્ય મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાઓથી બચી શકાય છે.